ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું મેળવું અંતરનું અભિમાન મેળવું અંતરનું અભિમાન. એને ભક્તિ કરવી હોય એને સરળ બની જાઓ. બસ ભક્તિ જેને કરવી હોય ને એને સરળ બની જાઓ. અમારે તો બ્રજના રસિક સંતો અવારનવાર કે ભક્ત ભાત જેવો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ભાત જેવો. ભાતમાં તો ખબર પડે ને, આપણે જે જમીએ ને ભાત, વાડીમાં જે વાવ્યું હોય ને, વાડીમાં વાવે એને ડાંગર કહેવામાં આવે. એને લણી લેવામાં આવે ને છૂટું પાડે નાથી બીજ, એને કમોદ કહેવામાં આવે. એના ઉપરથી ફોતરી કાઢવામાં આવે, એને ચોખા કહેવામાં આવે. અને ઉકળતા પાણીમાં નાખી અને એકદમ ચોખા ચડી જાય, એમાં સહેજ પણ કડક ન રહે, એને આપણે ભાત કહીએ છીએ. ભાત જરી કઈ કડક હોય તો આપણે ખાઈ ખરા? તો ભક્ત કડક હોય તો કોઈ ભગવાન સ્વીકારે નહીં. ભક્ત નમી જાવો જોઈએ. ભક્તિ જેને કરવી હોય, ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય, એને સરળ સહજ અને રાંક બનવું જોઈએ. એટલે અમારી ગંગા સતી કહે પાનબાઈ ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું પાનબાઈ મેળવો અંતરનું અભિમાન મેળવો અંતરનું અભિમાન મેળવો અંતરનું અભિમાન. સરળ બનો તો ઈશ્વર મળે બાપ. સહજ બનો તો ઈશ્વર મળે. દંભ નીકળી જાય. આપણે આમાં માળા કરતા હોય પણ આમ કોઈ ન જોતું હોય તો બગાહા આવતા હોય ને આંખો ખુલ્લી હોય ને આમ બેઠા હોય, પણ કોઈ ભાળે તો આમ કેવા ટટ્ટા બેહીને આમ. ઘણી વખત એમ થાય કે આ ભક્તિ આપણી ઈશ્વર માટે છે કે દુનિયાને દેખાડવા કરી રહ્યા છે. શાસ્ત્ર તો સંતો ત્યાં સુધી કહે છે જેમ લોભી માણસ પોતાના ધનને છુપાવે ને એમ ભક્તિને છુપાવજો તમે. જેમ લોભી માણસ પોતાના ધનને છુપાવે એમ ભક્તિ. આજ તો ઘણા લોકો હાથમાં માળા લઈને આ વાતો કરતા હોય, પાછા માળા કર્યા જતા હોય, ગમે ને હાલા ચાલતા. ખબર નહીં આ બધી ભક્તિ તમે ભગવાન માટે કરો છો કે દુનિયાને દેખાડવા કરો છો? અમારા સંતો તો ભક્તિ કરે રાત્રિના સમય, કોઈ ભાળે નહીં બાબા. તમારી ભક્તિ કોઈ ભાળે એમ નહીં, છુપાવીને કરજો. ભક્તિ કરાય દીકરા. સુનીતિ કહે છે પણ બેટા મનમાંથી દ્વેષ નીકળી જવો જોઈએ. દ્વેષ હશે ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નહીં થાય. રામચરિત માનસમાં ભગવાન રામ એમ કહેવાય કે માં કૈકેયીના વચન ખાતર વનમાં જવા તૈયાર થયા. લક્ષ્મણ સાથે જાય છે. સુમિત્રાની રજા લેવા આવ્યા છે અને ત્યારે સુમિત્રાએ પણ આ જ વાત કીધી છે. લક્ષ્મણે કીધું કે માં મારો રામ વનમાં જાય છે. કેમ? કઈ વચન માંગ્યા છે. માં કઈ આ જગતમાં શું કામ જન્મી? આ શબ્દ લક્ષ્મણના મુખમાં નીકળે અને તરત એની માં સુમિત્રાએ કીધું લક્ષ્મણ જ્યાં સુધી કઈ પ્રત્યેનો દ્વેષ રહેશે ને ત્યાં સુધી રામની પ્રાપ્તિ નહીં થાય. તું રામ હારે 24 કલાક રહી શકીશ પણ રામની પ્રાપ્તિ નહીં થાય. દીકરા મારી વાત સાંભળી લે, સ્વપ્નમાં પણ કોઈનો દ્વેષ કરીશ નહીં. સુમિત્રા કહે છે સ્વપ્નમાં પણ કૈકેયીનો તું દ્વેષ કરીશ નહીં. અને લક્ષ્મણ પછી મનમાં ગાંઠ વાળે કે મારી માની આજ્ઞા છે, માં જાગતો હોઉં ત્યાં સુધી તો મારાથી દ્વેષ કૈકેયીનો નહીં થાય, પણ કદાચ ઊંઘી જાવ, નિંદ્રાધીન થઈ જાવ અને સ્વપ્નમાં જો કૈકેયીનો દ્વેષ થઈ જાય માં તો તારી આજ્ઞાનું ઉલ્લંઘન. જા માં આજથી 14 વર્ષ સુધી જ્યાં સુધી રામ પાછા ન આવે ત્યાં સુધી તારો દીકરો લક્ષ્મણ ઊંઘનો પણ ત્યાગ કરશે. જા સ્વપ્નમાં પણ દ્વેષ ન થાય. સુનીતિ કહે છે ધ્રુવ ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો દ્વેષ કાઢી નાખજે. માએ ધ્રુવજીને તૈયાર કર્યા છે, વલકલ વસ્ત્ર પહેરાવ્યા છે, ભલામણો શિખામણો કરી છે. 5 વર્ષના ધ્રુવ નીકળ્યા છે. આ બાજુ સુનીતિએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારું બાળક નાનું છે ને કંઈ ખ્યાલ નથી ક્યાં જવું, શું કરવું, કોનું ભજન કરવું, કેમ કરવું, પ્રભુ તું એને માર્ગદર્શન આપજે. અને ધ્રુવજીને રસ્તામાં નારદજીનો ભેટો થયો છે. હું વારનવાર કહું ને કે ગુરુ ગોતવાના ન હોય, ગુરુ તો સામેથી મળતા હોય છે.
ધ્રુવજી મહારાજ એમ કહેવાય કે કઈ નારદજીને ગુરુને ગોતવા નહોતા નીકળ્યા, એને સામેથી મળ્યા હતા, કારણ કે તલપ જાગી હતી મનમાં. નારદજીએ કહેવાય દ્વાદશાક્ષર વાસુદેવ મંત્ર આપ્યો છે. કીધું ધ્રુવ, અહીંયાથી થોડે દૂર એ સુંદર યમુના તટ પર મધુવન નામનું વન, જ્યાં ભગવાન લીલા કરી, તમે મધુવન જાઓ અને ત્યાં જઈ આ દ્વાદશાક્ષર વાસુદેવ મંત્રનો જપ કરજો, ઈશ્વરની તમને પ્રાપ્તિ થશે. ધ્રુવજી મધુવનમાં આવ્યા છે, યમુના જળપાન કર્યું છે, સ્નાન કર્યું છે, એક વૃક્ષના થડ નીચે બેઠા છે, ગુરુ દ્વારા અપાયેલો એ દ્વાદશાક્ષર વાસુદેવ મંત્રનો જપ કરવા લાગ્યા છે. ધીમે 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 ધ્રુવજીની ભક્તિ વધવા લાગી. પહેલા મહિનાની શરૂઆત થઈ. ધ્રુવજી 3 દિવસે એકવાર ઊભા થાય, 3 દિવસે એકવાર ઊભા થાય અને ઊભા થઈ અને જે ફળ ફૂલ મળે એ ફળ ફૂલ ખાય, યમુના જળ પાન કરે, વળી ભજનમાં બેસે. ધીમે ધીમે બીજો મહિનાનો પ્રારંભ થયો. ધ્રુવજી 6 દિવસે એકવાર ઊભા થાય, 6 દિવસે ઊભા થઈ સૂકું ઘાસ અને પાન ખાય, યમુના જળ પાન કરી ભજનમાં બેઠા છે. 3જા મહિનાની શરૂઆત થઈ. ધ્રુવ 9 દિવસે ઊભા થાય, ભક્તિ વધવા લાગીને 9 દિવસે ઊભા થાય, કેવલ યમુના જળપાન કરે, ભજનમાં બેસી છે. અને કહેવાય છે એમ કરતા કરતા ધ્રુવજીએ જ્યાં 4થા મહિનાની શરૂઆત થઈ, ધ્રુવજીએ શ્વાસ લે ખાલે 4થા મહિને 12 દિવસે એકવાર આંખો ખોલી કેવલ વાયુ ભક્ષણ કરે અને ભજન કરે છે. જો શાસ્ત્રનો નિયમ છે, જેનું ભજન વધે ને એનું ભોજન ઘટતું હોય છે, જેનું ભજન વધતું જાય ને એનું ભોજન ઘટે છે. એટલે આપણે ત્યાં એકાદશીના દિવસે ઉપવાસ કરવાની પરંપરા છે, પણ આપણે ઉપવાસની પરિભાષા બદલી નાખીએ. ઉપવાસનો મતલબ ભૂખ્યું રહેવું, આપણે કરી નાખીએ ઉપવાસ એટલે હાથકનું ખાવું. અમુક અમુક ઉપવાસ કરે તો આપણને એમ થાય કે આ ન કરતા હોય તો હાલ. 3 ટક ખાઈને જે ઉપવાસ કરે એનો કોઈ મતલબ નથી. ઓછું જમો તો તમે ભજન વધારે કરી શકો. ઘણા એમ કે બાપુ ઉપવાસ કરવી, એક ટાઈમ જમવી, ફરાળ કરવી તો અણશક્તિ આવી જાય. લે, આમાંથી આ બધા નજીક મારે રહે છે ને ખબર છે, આજ લગભગ 12-13 દિવસ થયા. વચ્ચે 6 દિવસ તો હાવ જમવાનું બંધ હતું, એક અન્નનો દાણો મેં મોઢામાં નહોતો મૂક્યો. આ છેલ્લા 5-6 દિવસથી હું એક ટાઈમ બપોરે થોડુંક એવું જમું છું, બાકી કાંઈ ખાતો નથી. તોય 3-3 કલાક કથા વાંચું છું. અણશક્તિ જેવું તો કઈ લાગતું નથી. તમારું ભજન વધે તો ભોજન ઘટે જ આપમેળે. બહુ બધું ખાવ ને તો ભજન ઘટશે તમારું. ભજનની અંદર, ઉપવાસની અંદર ઓછું જમો, સુપાચ્ય જમો. આ તો બટેટા ને હામા ને કેળા ને આ ખબર નહીં આ ઉપવાસમાં બટેટાની પ્રથા ક્યાંથી શરૂ થઈ. કાલે 8મ છે, જન્માષ્ટમી, ભગવાનનો જન્મોત્સવ છે. આપણે રાત્રે 12 વાગે ઉત્સવ કરવાનો, ભવ્ય દિવ્ય. પણ એ ઉત્સવમાં જો આનંદ લેવો હોય ને તો કાલે બધા ઉપવાસ કરજો. કરશો ને બધા? હા કે ના? તમ તાર ફરાળ કરાવવાની જવાબદારી મારી. આ કાલે બપોરે તે સાંજે તેને ભૂખ્યા થશો તો રાતે 12-1 વાગે તમને ફરાળ હું કરાવીશ. કાલે એમ તો મેં કહી દીધું છે બાપભાઈને મકડભાઈને કે કાલના દિવસે આશ્રમમાં અનાજ રસોઈ બનશે જ નહીં. બધા માટે ફરાળની વ્યવસ્થા, 3 ટાઈમ 4 ટાઈમ જે ખાટલું ખાવું એટલું ખાજો, પણ ફરાળ. ઉપવાસ કરવો જોઈએ. ભજન વધે એટલે ભોજન આપમેળે ઘટતો હોય છે. ધ્રુવજીનું ભજન વધવા લાગ્યું છે, ધ્રુવજીની ભક્તિ વધવા લાગી છે. 4થો મહિનો 12 દિવસે કેવલ વાયુ ભક્ષણ કરે અને ધ્રુવજી ભજનમાં બેઠા છે. 5મા મહિનાનો પ્રારંભ થયો. ધ્રુવને વિચાર થયો કે જો આમનામ હાલશે તો ભગવાન નહીં મળે, મને આમનામ રહેશે તો ઈશ્વર નહીં મળે. હવે તો ભગવાન ન મળે ત્યાં સુધી શ્વાસ પણ લેવા નથી, મારે શ્વાસ પણ લેવા નથી. અને 5મા મહિનામાં ધ્રુવજીએ કહેવાય પોતાના શ્વાસ રોક્યા છે. ઈશ્વરની હારે એક તાર લાગી ગયો છે કે પ્રભુ તું મળે તો જ હવે આંખો ખુલે, તું મળે તારા દર્શન થાય તો જ હવે શ્વાસ લેવાય, બાકી શરીર પડે તો ભલે પડે, તારા વગર હવે આ જીવન ટકાવવું નથી. ધ્રુવજી મહારાજે શ્વાસ રોક્યા છે. જીવનની અંદર આવી સ્થિતિ આવે ને ભગવાન માટે ત્યારે ઈશ્વર મળતો હોય છે. આવી સ્થિતિ આવવી જોઈએ, તલપ આવવી જોઈએ. મીરાબાઈને તલપ લાગી હતી ઈશ્વરની, ત્યારે ભગવાન એને મળ્યો છે. આપણી જીવનની અંદર તલપ નથી, આપણને ઈશ્વર પ્રત્યેની ચાહના નથી, એટલે હજી ઈશ્વરની પ્રાપ્તિ થતી. એકવાર એક ચેલા એના ગુરુને પૂછ્યું. ગુરુજીને કીધું, ગુરુજી, હા ગુરુજી, ઈશ્વરની પ્રાપ્તિ ક્યારે થાય? મને ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય? અને ત્યારે ગુરુજી જવાબ ન આપ્યો. 2 દિવસ પછી ગયા સરોવરમાં, તળાવમાં નાહવા.
અને શિષ્યએ કીધું, શિષ્યને ગુરુએ તને ડૂબકી મારતા આવડે કે હા? ડૂબકી મારી અને એની માથે ગુરુ બેહી ગયા. ઓલો બિચારો પાણીમાં તડફડિયા નહીં મારે. કેટલી વાર સુધી મરી જાય છે એવી સ્થિતિ આવીને પછી ગુરુ ઊભા થયા અને પેલાને બહાર કાઢ્યો. અને શિષ્ય કે, હે ગુરુજી, એક ક્ષણનો વિલંબ કર્યો હોત ને તો હમણાં મરી જાતું. ગુરુ કે, આટલી તલબ જેથી ઈશ્વર માટે જાગે કે ભગવાન એક ક્ષણનો વિલંબ કરે તો પ્રાણ છૂટી જાય, આટલી તલબ જાગે ને ત્યારે ભગવાન મળે. બાપ, એમ નામ ન મળે. આ તો ભક્તિ એટલી કઈ સહેલી નથી બાપ. ભક્તિ કરતા કરતા શરીરના પ્રાણ છૂટી જાય. ઈશ્વરના દર્શન કરતા કરતા એમ થાય કે આ ભગવાનના દર્શન કરીને આંખો બંધ કરીને અમારા પ્રાણ છૂટી જાય, ત્યારે ઈશ્વર મળતો હોય છે. ભક્તિ કરતા કરતા પ્રાણ છૂટે, આ સ્થિતિ આવે ત્યારે ઈશ્વર મળતો હોય છે. એટલે જ સંતો કહે છે ને, ભક્તિ કરતા છૂટે પ્રભુજી એવું માંગો છો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગો જપ કરવા જે કાંઈ બેસો ને એ ભગવાનના મંદિર પધારો. આપણી કથાની અંદર ગંગા મૈયા આશ્રમથી પૂજ્ય ધર્મદાસ બાપુ પધાર્યા છે, ત્યારે આપણા હૃદયના સ્નેહના ભાવથી સર્વેશ્વર ગૌધામને આંગણે ધર્મદાસ બાપુનું હાર્દિક સ્વાગત કરી. તારું મુખડો મનોહર જોયા કરો, ભજન કરતા કરતા અચાનક આંખ ખુલ્લી જાય ને તો દુનિયાને જોવી એની કરતા સારું છે ભગવાનને જોઈ. બાપા, ભગવાનના મંદિરમાં બેહીને માળા કરો, ભજન કરો, ભગવાનને સામે રાખીને કરો. હું તો અવારનવાર કહું, તમારા ઘરની અંદર તમારા શયન કક્ષ તમે સુવો ને ત્યાં સામે ભગવાનનો એક ચિત્રપટ, ભગવાનનો ફોટો રાખો. કદાચ રાત્રિના સમયે અચાનક કોઈ ખરાબ સપના આવ્યું, અચાનક જાગી ગયા ઝબકીને અને આંખ ખુલશે તો ભગવાનના દર્શન થશે. બાપા, ના જગતમાં જોવા જેવું કાંઈ હોય ને તો ઈશ્વર જ છે. આ દુનિયામાં જોવા જેવું કાંઈ છે નહીં. આ દુનિયાને જોઈ જોઈને તો વિકાર ભેગો કર્યો છે. જોવા જેવા કેવલ ઈશ્વર છે જગતમાં. જ્યારે પણ જોવાની ઈચ્છા થાય ને આંખોને તો ભગવાનના દર્શન કરાવો, કાનને સાંભળવાની ઈચ્છા થાય તો ભગવાનના ગુણ, ભગવાનની કથા સંભળાવો, જીભને બોલવાની ઈચ્છા થાય તો ભગવાનના ગુણ ગાઓ. બાબા, તો જીવન તમારું સફળ બને, આંખ ખુલે અને ભગવાનના દર્શન થાય. આ ભાવ હોવો જોઈએ. એટલે સંતો કહે છે, તારો મુખડો મનોહર જોયા કરો,
ભજન તારું ગાયા કરો. રાત દિવસ ભજન તારું ગાયા કરો. શ્વાસે શ્વાસે રટો તારું નામ. પ્રભુજી એવો માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. પ્રભુજી એવો માંગુ છું. હે પ્રભુજી એવો માંગુ છું. હે પ્રભુજી એવો માંગુ. ભક્તિ કરતા કરતા પ્રાણ છૂટે ભાવ જાગે બસ.